દિવસનું છે, જો કે તમને આવડા જે હું બતાવી રહ્યો છું આ રાતનો સીન છે. અને જે આ તમને લાગતા છે કે આ કઈ જગ્યાએ જ્યાં જંગલ ટાઈપ બહુ સુંદર ઝાડવા છે, અને આજે તમે જોઈ શકો છો ગણપતિ દાદાના દર્શન કરાવવાના છે. જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પગી ગયા છીએ, જ્યારે તમે જોઈ શકો છો એક સરસ મજાની જગ્યા છે. તો હાલો તમને હું જગ્યા બતાવું, અને જ્યારે હું છેલ્લે તમને કહીશ કઈ જગ્યાએ છે. તો હાલો તમે જોઈ શકો છો જ્યારે એક આ ભોળાનાથનું મંદિર છે અંદર ગીતાની સાથે. તો તમે એક ભોળાના દર્શન પણ કરી શકો છો. જ્યારે આગળ મેં તમને એક સરસ મજાની જે જગ્યા બતાવી મિત્રો, તો જ્યારે મારી થંબલાઈન જોઈને તમને ખબર પડી જશે. તો અત્યારે હું તમને જ્યારે કહેવા જઈ રહ્યો છું, તો આ એક છે અમારા ગામનું એક શમશાન છે. તો હાલો જોઈ જ્યાં કેવું છે અમારા ગામનું શમશાન, જ્યાં કંઈક અદ્ભુત શમશાન છે મિત્રો. જ્યારે આ અમારી આ જગ્યાનું જ્યારે તમે જોઈ શકો છો નામ રાખવામાં આવ્યું છે એક રામવિલાસ. જ્યારે તમે અંદર ગયો તો એક સરસ મજાનું જ્યાં બેનર પર સરસ મજાનું મારેલું છે. તો તમે જોઈ શકો છો જ્યારે આ જગ્યાનું જ્યારે નામ આપવામાં આવ્યું છે રામવિલાસ. તો હાલો આપણે અંદર જઈએ અને તમને બતાવું અમારા ગામનું શમશાન જ્યાં કેવું છે, કઈ રીતનું છે, અને અમારા ગામમાં જ્યાં શમશાનમાં પણ કેવા કેવા આયોજન થાય છે તો એ પણ હું તમને બતાવીશ. જ્યારે મિત્રો આયા અમારા ગામમાં જ્યાં શમશાન છે, તો એક સરસ મજાના જ્યાં બગીચા ટાઈપ છે. તો અમારા ગામના બાળકો પણ અહીંયા જ્યારે રમવા આવે છે. અને એક માં મેલડીનું મંદિર છે જ્યાં સ્મશાની મેલડી કહેવામાં આવે મિત્રો. તો એની દર વર્ષે એક શોભાયાત્રા નીકળે છે. તો અત્યારે જ્યાં શોભાયાત્રાની જ્યાં મિત્રો તૈયારી થઈ રહી છે, જો કે લાઇટિંગ અને જ્યારે ગેટ અને નોખી નોખી જ્યારે અલગ અલગ શમશાનને જ્યાં શણગારવામાં આવ્યું છે, જ્યાં મેળીમાનું મંદિર પણ શણગારવામાં આવ્યું છે. તો જ્યારે તમને પહેલાં હું જ્યારે ગણપતિ દાદાના દર્શન કરાવું છું, તો પહેલાં તમે એક વખત ગણપતિ દાદાના દર્શન કરી લો. જો કે અત્યારે પૂરેપૂરી તૈયારી થઈ રહી છે જ્યારે માં મેળીની શોભાયાત્રાની, તો એ પણ તમને બતાવીશ. પણ પહેલાં તમે ગણપતિ દાદાના દર્શન કરી લો. એક સરસ મજાના જ્યાં ગણપતિ દાદા બેસાડેલા છે, અને સુંદર મજાનું ગણપતિ દાદાનું પણ આયોજન છે. આગળ જતા તમને લાઇટિંગ અને તમે જોઈ શકો છો આ જગ્યા તમને કંઈક અલગ લાગતી છે. જો કે લાગે કંઈક બીજમાં આવી ગયા હોય. સરસ મજાની બેઠક પણ અહીંયા બનાવવામાં આવી છે. અને આમ તમે જોવો તો તમને લાગશે એક વનમાં આવી ગયા તમે કંઈક. તો એ પ્રકારનો તમને નજર આવશે. જો કે ઝાડવાથી ભરપૂર ભરેલું છે. તો જ્યારે એક સુંદર મજાની જગ્યા છે. અને મિત્રો મારી ચેનલમાં પહેલી વખત હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નાની એમથી લાઇક કરવાનું ન ભૂલતા. જો કે આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહીશ. અને અત્યારે હવે આપણે જ્યાં હું તમને વિડીયો મારા વિડીયોના માધ્યમથી જ્યાં તમને હું બતાવવા જઈ રહી છું મિત્રો, તો એ વિડીયો હવે રહેશે આપણે શોભાયાત્રાનો. અને સરસ મજાનું શણગારાઈ જાય એટલે હું તમને વિડીયો જ્યારે બતાવીશ, અને જ્યારે શોભાયાત્રા પણ બતાવીશ ને રાતનું લાઇટિંગ પણ અલગ બતાવીશ. એક સરસ મજાનો શણગાર જ્યારે રામવિલાસમાં આવે છે, જે એક અદ્ભુત શમશાન છે મારા અંદાજે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને ખૂબ જ મજા આવશે. અને જો આગળ અત્યારે અમે આવી ગયા છીએ, જ્યારે ભાઈબંધો સાથે આવી ગયા છીએ, અને ત્યારે શણગારવાનું કામ પણ સરસ મજાનું ચાલી રહ્યું છે. તો એ શણગારાય પછી જો કે 1-2 દિવસની વાર લાગશે. અને જ્યારે એમાં મેળીના દર્શન કરવા આવી ગયા છે અમારા ભીમભાઈ. 1 hour later. તો મિત્રો સરસ મજાનું જ્યાં શણગારાઈ ગયું છે. તો હાલો અંદર જઈ તમને બતાવું કંઈક આ પ્રકારના ઝાડવાને પણ અલગ અલગ કલરના જ્યાં કાપડથી સરસ મજાના શણગારાઈ ગયા છે. પછી જવાનું છે રથયાત્રામાં. તો હાલો તમને આગળ જતા હું બતાવું. એક સરસ મજાની જગ્યાએ આવી ગયો છું, અને લાઇટિંગ પણ બહુ સરસ. હું આવી ગયો છું જ્યારે ઘેટી ગામમાં જ્યાં શમશાન છે. તો એક સરસ મજાનું જ્યારે આયોજન, જ્યારે આજે તો રથયાત્રા પણ, અને સુંદર મજાનું જ્યાં શણગારેલું પણ છે. તો રાતનો વ્યૂ કંઈક અલગ છે. જો કે ત્યારે આપણે રાતે પણ બતાવવાનું છે. તો જોઈ શકો છો ઝાડવા કંઈક આ પ્રકારે શણગારેલા છે, અને રાતે કંઈક આખા શમશાનમાં જ્યારે સીધીજું મારેલી છે, તો કંઈક આ પ્રકારનું છે. અને આ જગ્યાનું નામ આપેલું છે રામવિલાસ. તો આપણે અને આ કંઈક રાતનો નજારો છે એ પણ તમને બતાવશું. તો કંઈક સરસ મજાની આવેલી હતી ભવ્ય ચેતી માતાજીની રથયાત્રા જ્યારે આવ્યા મસાણી ગ્રુપ તરફથી એક સુંદર મજાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે. તો રથયાત્રા થઈ ગઈ છે શરૂ. તો ચાલો જઈ રથયાત્રામાં. તો સરસ મજાની રથયાત્રા જ્યારે પ્રારંભ થઈ રહી છે મિત્રો, તો મજા આવશે. વિડીયોમાં રહેજો. જ્યારે હજી તમને હું રાતનું લાઇટિંગ પણ દેખાડીશ. જો કે ડીજેમાં ગીત આવે એ તો તમને નહીં સંભળાવી શકું, કેમ કે કોપીરાઇટની થોડી ઘણી તકલીફ રહે. તો તમે આમ નામ જોઈ શકો છો જ્યારે મ્યુઝિક સાથે અમુક જ્યારે તમને હું જ્યારે ક્લિપ બતાવીશ. પણ તમે જોઈ શકો છો જ્યારે ડીજે સાથે, અને જ્યારે ફાયર ગનથી કાગળિયા પણ ઘણા ખરા ઉડે છે, અને સરસ મજાની જ્યાં બગી પણ આવી ગઈ છે. તો આ પ્રકારની કંઈક અમારા ગામમાં
તો આપણે જ્યાં રાઈટનું ડેકોરેશન છે એ પણ તમને બતાવવાનું છે. તો જોઈ છે રાઈટનું ડેકોરેશન કેવું છે, કેટલીક લાઇટ છે. જ્યારે મેં તમને પહેલા કીધું જ્યારે જાડવે મિત્રો સિરીઝ મારી. તો મિત્રો પાછા આપણે પહોંચી ગયા છે જ્યાં શમશાને, જ્યાં માં મેળીના તમે દર્શન કરી લ્યો. અને આપણે આગળ જ્યાં લાઇટિંગનું કામ છે એ પણ તમને બતાવવાનું છે, પણ પહેલા તમે દર્શન કરી લ્યો. અને જ્યાં અદ્ભુત અમારા ગામનું શમશાન જ્યાં શણગારેલું છે મિત્રો, જ્યાં જાડવે લાઇટિંગ કરેલું છે. જ્યારે હું મારા વિડીયોના માધ્યમથી તમને જ્યારે આજે હું આખું શમશાન જ્યારે બતાવીશ તો વિડીયોમાં રહેજો. અને વિડીયો ગમી જાય તો એક લાઇક કરી દેજો. તો હાલો જોઈ છે જો તમે મોટા ઝાડવામાં પણ જ્યાં મોટી લાઇટ મારેલી છે, અને આ જ્યાં ઝૂંપડી સરસ મજાની બનાવેલી છે એમાં પણ લાઇટિંગ કરેલું છે. અને જ્યારે મિત્રો તમે જોઈ શકો છો, જ્યારે આ જો કે તમને ખબર જ હશે આ શું છે એ, પણ આમાં પણ લાઇટિંગ અને જ્યારે આમાં પણ મીણબત્તીઓ મૂકીને આની પણ જ્યારે આરતી કરવામાં આવી છે મિત્રો, તો આ રીતનું કંઈક શણગારેલું છે. ને આ સુલાની સામે એક સાઈડ જવો તો જ્યારે એમાં મેળીમાંના તમને દર્શન થાય છે. તો તમે જોઈ શકો છો આ જે છે અમારી શમશાની મેળડી કહેવામાં આવે છે મિત્રો. તો હાલો આપણે આગળ પણ તમને બીજું પણ જ્યારે લાઇટિંગનું સરસ મજાનું દેખાડું છું કે મંદિરની સામે મંડપ પણ નાખેલો છે. અને આજે તમે જોઈ શકો છો મિત્રો સુંદર આયોજન શમશાની મેલોડી ગ્રુપ તરફથી ગામ સમક્ષ દર વર્ષે આવું નવું આયોજન થાય છે. સરસ મજાનું શણગારેલું છે અને નાના ઝાડવામાં પણ જ્યારે લાઇટિંગ કરેલું છે. અને એક આ શમશાન એક એવું અદભુત છે મિત્રો, જ્યાં અમુક ઘણી જગ્યાએ જાતા બધા જ્યાં ડરતા હોય, તો કે બાળકો પણ ન જતા હોય, બહેનો પણ ન જતી હોય, પણ આ એક એવું અમારા ગામનું સરસ મજાનું જ્યાં શમશાની મેળવી ગ્રુપે આયોજન કર્યું છે. જો કે અમારા ગામના તમામ ભાઈઓ, નાના બાળકો, જો કે બહેનો બધા મિત્રો આવે છે, એમાં મેળવીના દર્શન પણ કરે છે. અને જ્યારે રથયાત્રામાં પણ જોડાય છે, જ્યાં અંદર પણ એક સરસ મજાની જ્યાં ઝૂંપડી અને એક સરસ મજાનો ગેટ, જો કે થોડોક ડર લાગે એવો પણ આ ગેટ એક દ્રશ્ય બનાવવામાં આવ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, બહુ સુંદર દ્રશ્ય છે. અને વિડીયો ગમી ગયો હોય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા. તો કે આવો વિડીયો તમને લગભગ કોઈએ બનાવી નહીં મૂક્યો હોય મિત્રો, તો હું આશા રાખીશ કે વિડીયો તમને આ ગમશે. તે ત્યારે એક સરસ મજાનું આયોજન અને માં મેળીના તમને દર્શન કરાવું છું મિત્રો. તો પછી પાછા મળશું જ્યારે નવા વિડીયા સાથે. અને જાડવે જ્યારે સરસ મજાનું કાપડ પણ બાંધેલું છે, અને બહાર સરસ મજાનો લાઇટિંગનો એક ગેટ પણ જ્યારે મૂકવામાં આવ્યો છે. તો આ પ્રકારનું છે મારું ગામનું કંઈક શમશાન. જો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને તમે પણ કંઈક આવું શમશાન જોયું હોય તો પણ કોમેન્ટ કરજો. અને જ્યારે તમે મહાકાલ જ્યાં ભોળાનાથ, જ્યાં મહાકાલના દર્શન પણ જ્યારે મેં તમને મિત્રો જ્યાં રામલીલા, જ્યારે આખી જગ્યા પણ બતાવી, જ્યારે રથયાત્રા પણ બતાવી, તો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી આવા નવા વિડીયો સાથે.